નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉકાજીના વાડિયા પાસે આવેલા વણઝારાવાસમાં પાણીની સમસ્યા, સ્થાનિક લોકોનો માટલા ફોડી ઉગ્ર વિરોધ। વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે શરૂ થયેલો પાણીનો કાળો કકળાટ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા ઉકાજીના વાડિયા પાસેના વણઝારા પાસેમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક લોકોએ માટલા ફોડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે પ્રતિવર્ષ ઉનાળાની સિઝનમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। તેવામાં થોડા દિવસ પૂર્વ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડિયામાં પીવાના પાણીના પ્રશ્નો લોકોએ ઉગ્ર વિરોધ તો કર્યો હતો, જે બાદ આગળના ભાગે આવેલા વણઝારાવાસમાં પણ છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીથી વંચિત સ્થાનિક લોકો રોષે આજે ભભૂકી ઉઠ્યા હતા। મંગળવારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા, માટલા ફોડી પાણીના ખાલી બેડલા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને લોકોએ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી પણ ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।